डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ બીકોમમાં આંકડાશાસ્ત્ર, જેનો કોડ છે BCSTAN 306, જેની અંદર ભાગ 3માં એકમ નંબર 12 સૂચકાંક વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સૂચકાંકની અલગ અલગ રીતો સમજ્યા હતા અને એના અમુક ઉદાહરણ પણ જોયા હતા, જેમાંથી અચલ આધારની રીત, પરસ્પર આધારની રીતના કઈ રીતે દાખલા પૂછાઈ શકે તો એના વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે જે સૂચકાંકના વિવિધ જે આંકડાશાસ્ત્રીઓ દ્વારા જે સૂત્ર આપવામાં આવ્યા છે સૂચકાંક માટેના, તેના વિશેની ચર્ચા કરી હતી અને એનું ઉદાહરણ પણ આપણે સમજ્યા હતા, જેમાં લાસ્પેયર, પાસે, ફિશર, પછી ડોર્બિસ પાઉલી, એવા અલગ અલગ જે સૂત્રો આપેલા છે સૂચકાંક માટેના, તેના વિશેના આપણે દાખલા પણ શીખ્યા હતા. આજે તેનાથી આગળ આપણે સમજીશું કે સૂચકાંકના પરીક્ષણો, એમાં મુખ્યત્વે બે પરીક્ષણ કરવામાં આવે છે, એક કાલ વિપર્યાસ પરીક્ષણ અને એક પદ વિપર્યાસ પરીક્ષણ. એ બંને પરીક્ષણ શું છે તેના વિશેની ચર્ચા કરીશું, સાથે સાથે તેના ઉદાહરણ પણ જોઈશું આપણે, અને જે ફિશરનો સૂચકાંક આપણે ગઈ વખતે સમજ્યા હતા તેના વિશે એક વધુ ઉદાહરણ પહેલાં શીખીએ અને ત્યારબાદ આપણે કાલ વિપર્યાસ અને પદ વિપર્યાસ પરીક્ષણ શું છે, સૂચકાંકમાં એનો શું ઉપયોગ થાય છે તેના વિશે સમજીશું. તો સૌથી પહેલાં અહીં આપણને માહિતી આપી છે કે 2012ને આધાર વર્ષ તરીકે લઈ 2018 માટેનો આપણે આદર્શ સૂચકાંક શોધવાનો છે. જ્યારે પણ આપણને આદર્શ સૂચકાંક કીધું હોય તો હંમેશા યાદ રાખવાનું કે ફિશરનો સૂચકાંક તે આદર્શ સૂચકાંક છે. એટલે દાખલામાં તમને ક્યાંય લખ્યું ના હોય કે કયા સૂચકાંકની ગણતરી કરવાની છે, તો આદર્શ લખ્યું છે એનો મતલબ કે આપણે ફક્ત ફિશરનો સૂચકાંક શોધવાનો છે. હવે અહીં આપણે જોઈએ તો જથ્થો આપેલો છે આપણને 2012 અને 2018નો, એટલે આને આપણે કહીશું Q0, ક્વોન્ટિટી છે આધાર વર્ષની અને આ ક્વોન્ટિટી છે ચાલુ વર્ષની, એટલે આ Q1 થયું. ભાવ આપેલા છે ચાલુ વર્ષ અને આધાર વર્ષ બંનેના, તો આ P0 થયું આધાર વર્ષનો ભાવ, અને આ ચાલુ વર્ષનો ભાવ જેને આપણે P1 તરીકે દર્શાવીએ છીએ. બરાબર. હવે અહીં વસ્તુ અને એકમ આપેલા છે, એકમ મીટર છે. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની તમારે કે જે એકમ આપ્યા છે એ જ એકમમાં અહીંયા ભાવ હોય, એટલે આ મીટર દીઠ ભાવ છે. 1 મીટરનો ભાવ 20 રૂપિયા હતો 2012માં, જ્યારે 2018માં 25 થયો. અને અહીં આપણને જે ક્વોન્ટિટી આપી છે, જથ્થો આપ્યો છે, તે પણ મીટરમાં જ આપ્યો છે, એટલે આપણે ત્યાં કોઈ ચેન્જ કરવાની જરૂર નહીં પડે. પણ તમે બી વસ્તુનું જુઓ તો ત્યાં એકમ આપણને આપ્યું છે ડઝનમાં. એનો મતલબ એ થયો કે જે આપણને ભાવ આપ્યા છે તે ડઝનના આપ્યા હશે. 24 રૂપિયા ભાવ જે છે 1 ડઝનનો ભાવ છે અને 36 રૂપિયા પણ 1 ડઝનનો ભાવ છે. પણ જ્યારે આપણે જથ્થો જોઈએ તો તે ડઝનમાં નથી, તે નંગમાં આપેલો છે. બરાબર. એટલે યા તો તમારે શું કરવું પડે, આ નંગને ડઝનમાં ફેરવવું પડે, અથવા તો જે ભાવ ડઝનમાં આપ્યા છે તેને આપણે નંગમાં ફેરવી દઈએ. જે ઇઝી પડે તે તમે કરી શકો. તો અહીં આપણને ઇઝી એ પડશે કે ભાવને આપણે 1 નંગ દીઠ કરી નાખીએ. 1 ડઝનમાં આપણે જોઈએ તો 12 નંગ આવતા હોય છે, એટલે અહીંયા આપણે શું કરીશું કે ભાવને 24/12, એટલે આનો ભાવ થઈ જશે 2 રૂપિયા નંગ દીઠ. બરાબર. એટલે આપણે પછી 18 નંગનો ભાવ ગણવાનો થાય. અને એવી જ રીતે 2018નો ભાવ 36 રૂપિયા હતો, એને 12 વડે ભાગી દઈએ તો 3 રૂપિયા નંગ દીઠ ભાવ થશે 2018નો. બરાબર. એટલે નંગ પ્રમાણે આપણે ભાવ ત્યાં શોધી લેવાનો. એવી જ રીતે સી વસ્તુમાં ક્વિન્ટલ એકમ આપેલું છે, પરંતુ અહીં જ્યારે જથ્થો આપણે જોઈએ તો તે કિલોગ્રામમાં આપેલો છે. એનો મતલબ એ છે કે આપણે ભાવ ક્વિન્ટલ પ્રમાણે આપેલા છે, જ્યારે જથ્થો કિલોગ્રામનો છે. તો આપણે શું કરવું પડશે, ભાવને પહેલા કિલોગ્રામમાં ફેરવવા પડશે. તો ભાવ 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ આવતા હોય છે, તો અહીંયા 100 વડે ભાગી દઈએ એટલે 15 રૂપિયા ભાવ થશે 1 કિલોગ્રામનો. બરાબર. એટલે આપણે પછી એને 40 કિલોગ્રામમાં ફેરવી શકીએ. એવી જ રીતે 1800 ભાવ છે, 100 કિલોગ્રામનો ભાવ છે, તો એનો 1 કિલોગ્રામ દીઠ 18 રૂપિયા ભાવ થઈ જાય. તો આ રીતે જ્યારે પણ તમારે એકમ આપેલા છે અને જે જથ્થો આપેલો છે એ બંનેના એકમ જે છે એ સેમ હોવા જોઈએ. જો સેમ હોય તો આપણે કશું નથી કરતા. અહીંયા મીટર હતું તો આપણે કોઈ ચેન્જ નથી કર્યો.
પણ જ્યારે અહીંયા ડઝન છે અને અહીંયા જથ્થો આપણને નંગમાં આપેલો છે તો આપણે ભાવને પણ નંગમાં ફેરવ્યો. ક્વિન્ટલ છે અને જથ્થો આપણને કિલોગ્રામમાં આપ્યો છે તો ભાવને પણ આપણે કિલોગ્રામમાં ફેરવ્યો. બરાબર. એવી જ રીતે અહીંયા કિલોગ્રામ છે પરંતુ આપણને જે જથ્થો આપ્યો છે તે ગ્રામમાં આપેલો છે. તો અહીંયા શું કરવું પડશે? ભાવને તમે ગ્રામ દીઠ ફેરવી શકો, પણ અહીંયા ગ્રામમાં ફેરવા જઈશું તો પોઈન્ટમાં આવશે. એટલે આપણે એને એ કરી શકીએ કે ગ્રામને કિલોગ્રામમાં ફેરવીએ. બરાબર. તો 1 કિલોગ્રામમાં 1000 ગ્રામ આવતું હોય છે, અહીંયા 2000 ગ્રામ છે એટલે આપણે કહી શકીએ કે આ 2 કિલોગ્રામ જથ્થો હશે. ભાવ તો આપણને કિલોગ્રામનો જ આપેલો છે એટલે એમાં કોઈ ફેર નહીં કરીએ, પરંતુ જે જથ્થો છે ગ્રામમાં છે એને કિલોગ્રામમાં ફેરવીશું. એવી જ રીતે અહીંયા 2800 ગ્રામ છે એટલે 2.8 કિલોગ્રામ જથ્થો થશે. બરાબર. અને છેલ્લે 20 કિલોગ્રામનો ભાવ આપેલો છે. બરાબર. હવે ઘણી વખત એ પણ થાય કે આ કિલોગ્રામ છે, અહીંયા પણ કિલોગ્રામ છે, પણ આગળ જોઈએ તો આ 20 કિલોગ્રામનો ભાવ આપેલો છે. એટલે આ જે બે ભાવ છે 20 કિલોગ્રામના છે, 1 કિલોગ્રામમાં ફેરવવાનું. એટલે 20 વડે ભાગીએ તો 10 રૂપિયા અને અહીંયા 20 વડે ભાગીએ તો 14 રૂપિયા ભાવ થશે. બરાબર. એટલે એ પણ જોવાનું કે ખાલી એકમ આપેલું હોય તો કોઈ વાંધો નથી, પરંતુ આગળ 10 કિલોગ્રામ 20 કિલોગ્રામનો છે તો એને આપણે ત્યાં ભાવને ફેરવવું પડશે. બરાબર. તો આ રીતે સૌથી પહેલા ડેટાને તમારે શું કરવાનું? ફેરવી નાખવાનો. જથ્થો ફેરવવાનો થાય તો એ, અને ભાવમાં ફેરફાર કરવાનો થાય તો તે. એ ફેરફાર કર્યા પછી આપણે જે ફિશરના સૂચકાંક માટે જે 4 જરૂર પડે છે, બરાબર, P0 Q0, P1 Q0, P0 Q1 અને P1 Q1, આ ચારેયની ગણતરી કરવાની. ફેરવ્યા પછીનું આ ટેબલ છે કે એમાં મીટર એ વસ્તુમાં P0 20, જ્યારે Q0 પણ 20, P1 25 થાય છે, Q1 25 થાય છે. અને એને આપણે સૌથી પહેલા P0 Q0 શોધીએ તો P0 અને Q0 આ બંનેનો ગુણાકાર 400 થશે. P1 Q0 એટલે P1 અને Q0 નો 25 ગુણ્યા 20 500 થશે. P0 Q1 તો P0 અને Q1 20 ગુણ્યા 30 600 થશે. જ્યારે P1 Q1 એટલે આ બંનેનો ગુણાકાર 25 ગુણ્યા 30 750. બરાબર. એવી જ રીતે દરેક વસ્તુમાં આપણે લેવાનું. અહીંયા જ ધ્યાન રાખવાનું કે જે પણ આપણે ભાવ બરાબર લખીએ છીએ, આધાર વર્ષનો જથ્થો લખીએ છીએ, સાથે સાથે ચાલુ વર્ષનો ભાવ અને જથ્થો જે લખીએ છીએ એ આપણે જે આગળ રૂપાંતર કર્યું તે રીતે લખવાનું. બરાબર. બીના ભાવમાં ફેરફાર કર્યો છે તો આ 2 અને 3 અહીંયા તમે જુઓ તો P0માં 2 આપણે લખેલું છે અને P1માં 3 લખેલું છે. બરાબર. એવી જ રીતે આપણે અહીંયા 2000 વર્ષ સી, જે વસ્તુ સી છે એનું વર્ષ 2012નો ભાવ જે હતો તે 15 કર્યો હતો અને 2018નો ભાવ 18 રૂપિયા લેખે કર્યો હતો. બરાબર. ડીમાં આપણે ક્વોન્ટિટીમાં ફેરફાર કર્યો હતો, ભાવમાં કોઈ ફેરફાર નહોતો, એટલે ક્વોન્ટિટી 2 અને 2.8 આપણે લીધી. અને જ્યારે વસ્તુ ઈ માટે આપણે પ્રાઇઝમાં એટલે 10 રૂપિયા અને 14 રૂપિયા આપણે કર્યા હતા. તે નવી ભાવ અને નવી જે વસ્તુ આપણે જથ્થો જે કર્યો છે તે પ્રમાણે અહીંયા ગોઠવવાનું અને પછી એના ગુણાકાર કરીને અહીંયા મૂકીએ. બરાબર. તો P0 Q0 નું ટોટલ આવશે 1356, P1 Q0 નું ટોટલ 1682, P0 Q1 1618, જ્યારે P1 Q1 2034. આ ચારેયનો સરવાળો આપણે કરીને ત્યાં મૂકવાનો આવે અને પછી એનું સૂત્ર મૂકીએ. ફિશરનો સૂચકાંક IF તરીકે જે આપણે બતાવીએ છીએ, તો ફિશરના સૂચકાંકનું જે સૂત્ર છે એમાં આપણે યાદ રાખ્યું હતું કે 1000 અને 1101. બરાબર. તો P1 Q0 સાથે સાથે P0 Q0 એના છેદમાં આવશે, P1 Q1 અને P0 Q1. જે ચારેય કિંમત આપણે અહીંયા સરવાળો કરીને શોધેલી છે તે ચારેય કિંમતને અહીંયા સૂત્રમાં મૂકી દેવાની. 1682 ભાગ્યા 1356 ગુણ્યા 2034 ભાગ્યા 1318. એ ચારેયનો ગુણાકાર કરી ભાગાકાર કરી અને એનું વર્ગમૂળ કાઢીએ તો 1.2487 આવશે અને એને ગુણ્યા 100 કરીએ એટલે 124.87 તે ફિશરના સૂચકાંકનો જવાબ આવશે. બરાબર. તો આ દાખલો એટલા માટે આપણે લીધો કે જ્યારે ભાવ અને જથ્થામાં ફેરફાર કરવાનું આવે તો તે કઈ રીતે કરી શકાય એના માટેની સમજ આપણને મળી રહે. બરાબર. અને આદર્શ સૂચકાંક જ્યારે કીધું હોય ત્યારે ફિશરનો સૂચકાંક શોધવામાં આવે છે. હવે જે આપણો આજનો ટોપિક છે કે સૂચકાંકના પરીક્ષણો, એમાં 2 પરીક્ષણ મુખ્યત્વે કરવામાં આવતા હોય છે. આપણે ઘણા બધા સૂત્ર જોયા સૂચકાંક માટેના, પરંતુ આપણે જોયું કે એમાં કોઈક ને કોઈક ખામી છે, કોઈક ને કોઈક દોષ રહેલા છે.
ગાણિતિક રીતે તે સાચું છે કે નહીં તેના માટેની કોઈ અહીંયા આપણે હજી સુધી પ્રૂવ કર્યું નથી. પણ જ્યારે ગાણિતિક પરીક્ષણ આપણે કરવાનું આવે તો મુખ્યત્વે બે પરીક્ષણ કરવા પડે, કે એક આવે કાલ વિપર્યાસ પરીક્ષણ અને બીજું આવે પદ વિપર્યાસ. બરાબર, એટલે ટાઈમ રિવર્સલ ટેસ્ટ, ટાઈમને સમયને આધારે એ ફેરફાર થાય છે કે નહીં તેના વિશેની આપણે સમજ મેળવવી પડે. સાથે સાથે ફેક્ટર રિવર્સલ, બરાબર, પદને આધારે, જથ્થાને આધારે જો એમાં કોઈ ફેરફાર થતો હોય તો તે થાય છે કે નહીં. આ બે પરીક્ષણોમાં જે સૂચકાંકનું સૂત્ર સફળ રહે તેને આપણે કહી શકીએ કે તે સૂચકાંક આદર્શ સૂચકાંક છે. અને એટલા માટે આપણે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહીએ છીએ, કારણ કે આ બંને ટર્મ આપણે સમજીશું ત્યારબાદ આપણને ખ્યાલ આવશે કે આ બંને ટર્મિનોલોજીમાં, એટલે કે આ બંને પરીક્ષણમાં જે સફળતા મેળવે છે તે ફક્ત ને ફક્ત ફિશરનો સૂચકાંક છે. બરાબર, બાકી ઘણા બધા સૂચકાંકના સૂત્ર આપણે જોયા પણ તે ક્યાંય આ બે ટેસ્ટમાં પાસ થતા નથી. તો કાલ વિપર્યાસ પરીક્ષણ કઈ રીતે કરી શકાય? તો આ નિયમ અનુસાર આધાર વર્ષને જે આધાર લઈ અને ચાલુ વર્ષના સૂચકાંકની કિંમત અને ચાલુ વર્ષને આધાર લઈ આધાર વર્ષના સૂચકાંકની કિંમત એ બંને પરસ્પર વ્યસ્ત હોવી જોઈએ. બરાબર, એટલે P01 આપણે જ્યારે કરીએ એ સમયના બદલાવથી, એટલે કે એનો જે છે 0ની જગ્યાએ 1 થઈ જાય અને 1ની જગ્યાએ 0, એટલે કે જે નવું સૂત્ર બને એ P10. હવે આ બંનેની જે કિંમત છે એ પરસ્પર વ્યસ્ત હોવી જોઈએ. વ્યસ્તનો મતલબ કે બંનેનો જ્યારે ગુણાકાર કરીએ ત્યારે એક જવાબ આવવો જોઈએ. અહીંયા આપણને આપેલું છે વ્યસ્ત એટલે P01ની જે કિંમત છે તેના કરતા P10ની કિંમત છે એનાથી વ્યસ્ત હોવી જોઈએ. 1/P10 કરીએ એટલી હોવી જોઈએ. આપણે એને બીજી રીતે પણ સાબિત કરી શકીએ. P01 ગુણ્યા P10 બરાબર કેટલું થવું જોઈએ? 1 થવું જોઈએ. બરાબર, અને આ પરીક્ષણમાં ફક્ત બે સૂચકાંક એવા છે કે જે પાસ થઈ શકે છે. એક ફિશરનો સૂચકાંક અને બીજું માર્શલ એજવર્થ. આ બંનેના સૂચકાંકની તમે જ્યારે ગણતરી કરો અને પછી જે તમને જવાબ મળે અને જ્યારે આ પરીક્ષણ આપણે કરીએ તો આ બંને સૂચકાંક તેમાં સફળ થાય છે. બરાબર, એટલે આ કાલ વિપર્યાસ પરીક્ષણનું સમાધાન આ બે સૂચકાંક દ્વારા થઈ શકે છે. બીજું પદ વિપર્યાસ. પદ વિપર્યાસ પરીક્ષણ કઈ રીતે કરી શકીએ? તો આ નિયમ અનુસાર જે સૂચકાંકની ગણતરીમાં કિંમત અને જથ્થાની અદલા બદલી કરવામાં આવે. કિંમત અને જથ્થો, ઓલામાં ફક્ત આપણે કિંમતને ધ્યાનમાં લીધી, P ને જ આપણે ધ્યાનમાં લીધું. અહીંયા આપણે ક્વોન્ટિટીને પણ, કારણ કે પદ વિપર્યાસ છે, ઓલામાં ફક્ત સમય હતું. એટલે કિંમત અને જથ્થાની અદલા બદલી કરવાથી પરસ્પર વિરોધી પરિણામ ન આવવું જોઈએ. બરાબર, અને કિંમત જથ્થાની અદલા બદલી કર્યા પહેલાના સૂચકાંક અને અદલા બદલા કર્યા પછીના સૂચકાંકના ગુણાકારની કિંમત કેટલી હોવી જોઈએ? ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચના ગુણોત્તર જેટલી થવી જોઈએ. બરાબર, એટલે કે જે પરસ્પર આપણે જે અદલા બદલી કરી તે પહેલાની કિંમત, બરાબર, પરસ્પર અદલા બદલી કર્યા પછીના સૂચકાંક, આ બંનેનો જે ગુણાકાર છે એ કેટલો હોવો જોઈએ? ચાલુ વર્ષના કુલ ખર્ચ એટલે P1Q1, બરાબર, અને એનો સરવાળો કરીએ એટલે સિગ્મા P1Q1, અને આધાર વર્ષના કુલ ખર્ચ એટલે સિગ્મા P0Q0. આ બંનેના ગુણોત્તર જેટલી હોવી જોઈએ. એટલે આ બંનેનો જ્યારે ગુણાકાર કરીએ તો એ આના ગુણોત્તર જેટલી થવી જોઈએ. બરાબર, અને આ સૂચકાંકમાં ફક્ત ફિશરનો સૂચકાંક એવો છે કે જે આ પરીક્ષણમાં પાસ થાય છે, સમાધાન કરી શકે છે. એટલે આપણે જોયું તો કાલ વિપર્યાસમાં ફિશર અને માર્શલ એજવર્થ બંને પરીક્ષણમાં સમાધાન મેળવી શકે છે. પરંતુ જ્યારે પદ વિપર્યાસની વાત કરીએ તો ફક્ત અને ફક્ત ફિશરનો સૂચકાંક એવો છે કે જે આ પરીક્ષણમાં પણ સફળ થાય છે. એટલા માટે જ મેં તમને પહેલાં કીધું કે જે ફિશરનો સૂચકાંક છે તેને આપણે આદર્શ સૂચકાંક તરીકે કહીએ છીએ. એક ઉદાહરણ દ્વારા સમજીએ. સૌથી પહેલાં તો ફિશરના સૂચકાંકની ગણતરી કરવાની અને જે આ બંને પરીક્ષણ આપણે શીખ્યા, સમજ્યા, તેના વિશેનું સમાધાન કરે છે કે નહીં તેની તપાસ આપણે કરવાની છે. કિંમત આપેલી છે આપણને આધાર વર્ષની, જેને આપણે P0 કહીએ છીએ. જથ્થો આપેલો છે જે Q0 તરીકે આપણે લખાય. ચાલુ વર્ષની કિંમત P1 અને ચાલુ વર્ષનો જથ્થો Q1. અહીંયા કોઈ એકમ આપણને આપ્યું નથી. જ્યારે એકમ ન આપ્યું હોય તો જે કિંમત અને જથ્થો આપેલો છે એનો એ જ આપણે લઈ લેવાનો છે, કોઈ ફેરફાર આપણે કરવાનો નથી. તો આ જ ટેબલને આપણે જે હાલમાં ઉદાહરણ સમજ્યા હતા તે રીતે ગોઠવીએ. 4n
કિંમત આપણે મૂકી દઈશું, જથ્થો મૂકી દઈશું, આધાર અને ચાલુ વર્ષનો 4 વસ્તુ આપેલી છે, ખોરાક, કપડાં, ભાડું અને બળતણ. ગુણાકાર કરવાનો, પહેલા P0 Q0 એટલે 800 ગુણ્યા 200 1,60,000 આવશે. P1 Q0 900 ગુણ્યા 200 1,80,000. P0 Q1 આવશે 800 ગુણ્યા 200 1,60,000 અને P1 Q1 900 ગુણ્યા 200 1,80,000. એવી જ રીતે ચારેય વસ્તુમાં આપણે કરવાની થાય. બરાબર. 1,000 ગુણ્યા 60, 60 ગુણ્યા 1200, 1,000 ગુણ્યા 100 અને 1200 ગુણ્યા 100. બરાબર. એવી જ રીતે ત્રીજી વસ્તુ અને ચોથી વસ્તુ. ચારેયનો જે ગુણાકાર કરેલો છે એનો સરવાળો કરવાનો. સિગ્મા P0 Q0 નો જે જવાબ આવશે તે 2,26,400. P1 Q0 જે આવશે તે 2,60,000. P0 Q1 નો સરવાળો 2,68,000. જ્યારે P1 Q1 નો સરવાળો આવશે 3,10,000. ચારેય કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. બરાબર. કે ફિશરના સૂચકાંકની જે કિંમત આવશે 2,60,000 ભાગ્યા 2,26,400 ગુણ્યા 3,10,000 ભાગ્યા 2,68,000 એટલે 115.26 વર્ગમૂળ કરીને ગુણ્યા 100 કરીએ એટલે 115.26 આવશે. બરાબર. હવે આને આપણે ફિશરનો સૂચકાંક તો ઓલરેડી આપણે શીખેલા હતા, પણ એ જે પરીક્ષણ છે એ બંને પરીક્ષણમાં સફળ થાય છે કે નહીં તે આપણે તપાસવાનું છે, સમાધાન કરે છે કે નહીં. તો સૌથી પહેલા કાલ વિપર્યાસ પરીક્ષણ કરીએ. કાલ વિપર્યાસમાં પહેલા P01 આપણે શોધવું પડશે. P01 નો મતલબ કે અહીંયા તમારે આધાર વર્ષને પહેલા લેવાનો. બરાબર. તો જો અહીંયા જથ્થો જે છે એ આધાર વર્ષનો લીધો અને 0 એટલે આપણે અહીંયા નીચે 0 રાખવાનું. ઓકે. આધાર વર્ષને નીચે લેવાનું અને ચાલુ વર્ષની ભાવ છે તે ઉપર આવશે. એટલે P1 Q0 ભાગ્યા P0 Q0, P1 Q1 ભાગ્યા P0 Q1. બરાબર. આ P01 ની જવાબ આપણને મળે. એ ચારેય કિંમત જે આપણે અગાઉ શોધી તે જ મૂકવાની છે અને એનું વર્ગમૂળ કરશો એટલે 1.1525 આવશે. એવી રીતે P10 આને ઊંધું કરી નાખવાનું છે. આ આગળ આવી જશે ઉપર P01 Q1. બરાબર. P0 Q1, P1 Q1 નીચે આવી જશે. તેવી જ રીતે આ P0 Q0 ઉપર આવશે અને P1 Q0 એ નીચે આવી જશે. એટલે એનાથી વિપરીત થઈ જાય અને એની આપણે અહીંયા ગુણાકાર કરીને વર્ગમૂળ કરીએ તો 0.8676 આવે છે. બંનેનો ગુણાકાર જ્યારે કરીએ 1.1525 અને ગુણ્યા 0.8676 તો તેનો જવાબ 0.9999 એટલે ઓલમોસ્ટ જે છે તે 1 જેટલો આવે. બરાબર. તો આનાથી સાબિત થાય છે આપણે જે કાલ વિપર્યાસ પરીક્ષણ સમજ્યા હતા કે બંનેનો જે ગુણાકાર છે તે 1 જેટલો થવો જોઈએ. તો અહીંયા બંનેનો જે ગુણાકાર છે 1 જેટલો થાય છે એટલે આપણે કહી શકીએ કે આ કાલ વિપર્યાસ પરીક્ષણનું સમાધાન કરે છે. પદ વિપર્યાસ કરે છે કે નહીં? પદ વિપર્યાસ માટે પહેલા આપણે Q01 શોધવું પડશે. Q01 એટલે Q ને આગળ લઈ લેવાનું, 0 નીચે રાખવાના બંને Q0 અને Q1 ઉપર લઈ લેવાના ચાલુ વર્ષના. બરાબર. અને આધાર વર્ષ પહેલા, ચાલુ વર્ષ પછી ભાવમાં ચારેયની કિંમત તમે મૂકશો. અહીંયા એ જ છે P01 ની જે કિંમત હતી P0 Q1 ની એ જ કિંમત આ થશે. બરાબર. 2,68,000. એટલે એવું નહીં સમજવાનું કે Q1 P0 બદલાઈ ગયું. બરાબર. P0 Q1 જે હતું એ જ આવશે એટલે એની એ જ કિંમત અહીંયા મૂકવાની છે. બંનેનો ગુણાકાર કરીને આપણે વર્ગમૂળ કરીએ તો 1.1880 આવે છે. એવી જ રીતે એટલે આપણે પદ વિપર્યાસ ક્યારે પરીક્ષણ કરી શકીએ કે બંને જે જવાબ છે તે ગુણોત્તર જેટલા હોવા જોઈએ. તો P01 જે અગાઉ આપણે શોધ્યું હતું 1.1525, Q01 જે હાલ શોધ્યું 1.1880. એટલે આ કિંમત અને જથ્થાનું જે આધાર વર્ષનો જે આધાર વર્ષને લઈને ચાલુ વર્ષની જે કિંમત આપણે મેળવીએ છીએ તે પ્રમાણે આપણે ગુણાકાર કરીએ તો 1.3692 આવે. બરાબર. 1.1880 અને P01 જે આપણે આગળ કાલ વિપર્યાસમાં શીખ્યા અને ત્યાં શોધ્યું તે. બીજું આનો જે જવાબ છે કેટલો થવો જોઈએ? તો ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચના ગુણોત્તર જેટલો થવો જોઈએ. તો ચાલુ વર્ષનો કુલ ખર્ચ એટલે સિગ્મા P1 Q1. P1 Q1 આપણને અહીંથી મળે. આ P1 Q1 છે 3,10,000 અને P0 Q0 એટલે કે આધાર વર્ષના કુલ ખર્ચ. બરાબર. જે 2,26,400 છે. 1.3693 એટલે ઓલમોસ્ટ બંને સિમિલર આવે છે. બરાબર. એટલે કે આપણે કહી શકીએ કે આનો જે ગુણાકાર છે આ ગુણોત્તર જેટલો
થાય છે. અને એટલા માટે ફિશરનો સૂચકાંક એ પદ વિપર્યાસ પરીક્ષણનું પણ સમાધાન કરે છે, તે આપણે અહીંયા સાબિત કરી શકીએ. બરાબર. તો જ્યારે તમને કાલ વિપર્યાસ પરીક્ષણ અને પદ વિપર્યાસ પરીક્ષણ બંનેને આધારે તપાસ કરવાનું કીધું હોય તો આ રીતે આપણે તપાસ કરી શકીએ કે ફિશરનો સૂચકાંક જે છે તે આદર્શ સૂચકાંક કઈ રીતે છે તે સાબિત કરો. તો એમાં પણ તમે આ જવાબ આપી શકો કે તે કાલ વિપર્યાસ અને પદ વિપર્યાસ બંને પરીક્ષણનું સમાધાન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ફિશરનો સૂચકાંક છે તેને ડિટેલમાં અહીંયા સમજ્યા. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું. ધન્યવાદ. स्वाध्यायः परः